હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં થશો. આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો ફાઇનલી અમે તો કાલે બીજ કરવા ગયા હતા. બીજ છે ને સાંજે પછી ડાયરો તો જોવા જવાનો વેત જ નહોતો, હું થાકી જતો હોઉં. અને શું કહેવાય કે વિડીયોમાં તમે આગળ વધારો. અમે છે ને હજી 1-2 સ્થળ લેવાના છીએ, એટલે તમને ખૂબ જ મજા આવશે. અને આપણે એના મંદિરના દર્શન કરવાના છે. આપણે જો મઢડા ગયેલા હતા સોનલમાના મંદિરે, અને અત્યારે આવે છે રામપરા. આપણે હું તમને દર્શન કરાવું બધાને કે શું કહેવાય કે કારણ જગદંબા આ શ્રી રૂપલમાં મંદિરે આવેલા છીએ અમે. અને અહીંથી પછી જવાના છે સત્તાધાર. તો અહીંયા આપણે થોડાક દર્શન કરી લઈએ. હું તમને આમ મસ્ત દર્શન કરાવી દઉં તમને બધાને, અને હું પણ દર્શન કરી લઉં. અને અમારે જો લાલભાઈ, રાહુલભાઈ, અશ્વિનભાઈ, સંદીપભાઈ ને અમારે નાનુ ને આમ રાહુલ ને દિનેશભાઈ ને અપોન બધા જો ઉતરવા મળ્યા છે. એ તો શું કે બોલેરો અહીંયા પાર્કિંગ કરી દીધો છે ને. હવે જો અમારે કિશનભાઈ જો આવ્યા છે. જય માતાજી મિત્રો. હા એમ જો આ હું ના આશ્રમ છે, મોટો જબર આશ્રમ છે. જુઓ મંદિરે ખૂબ સરસ છે. અમારા અશ્વિનભાઈ છે ને વિડીયો ઉતારે છે. જય માતાજી. અમે બે યુટ્યુબર ભેગા થઈ ગયેલા છે, એટલે એને વારા ફરતે અમે બે વિડીયો ઉતારતા હોય, એટલે એકબીજાનો વિડીયો તમારે જોઈ લેવો. એટલે શું કહેવાય કે અલગ અલગ દ્રશ્યો જોવા મળે તમને. અને અમારા ટોકળીને શું છે કે એ તો એને હાલું જવાનું કામ છે. અમારે બેને વિડીયો ઉતારવાનો ને તો બે અમે થોડો શું કે આમ વિડીયો ઉતારતા જાય એના હળો હાલા આવી એમ. તો ફાઇનલી આપણે જો મંદિરે પહોંચી ગયા છીએ. તો ફાઇનલી આપણે જો દર્શન કરી લીધા છે ને. હવે એને ફોટોગ્રાફર કરવા શું કે બધા વાટ જઈને ઊભા છે. આ ભાઈને એને એક ફોટો અંદર પાડી દીધો છે. ના ભાઈને જેને ફોટો પાડવાનો છે તો એ બધા ફોટો પાડવા વાટું વાટે ઊભા છે. મારી વાટે નથી, ફોટો પાડવા વાટું. કે એ ભાઈને ફોટા પાડે ને એટલે મારે હારે રે, કોઈ હારે રે એમ છે નહીં ભાઈ. આ તો શું કહેવાય કે હું એ ભાઈને હારે જ હૂતો, અને એને સ્પેશિયલ એના ધાબળામાં ગળીને હૂતો. કારણ કે ટાઈટ એટલી બધી હતી ને એટલે વાત જવા છે. એક તો સ્પેશિયલ એને 200 રૂપિયાનો ખર્ચો કર્યો પાછો. આ જો અમારે હિંમતભાઈ કેમ છે? સારું છે ને પાર્ટી? તો આપણે આ મંદિરે દર્શન કરી લીધા ને હવે અહીંયા કયું મંદિર છે? અહીંયા ગાદી મંદિર, રૂપલમાનું મેન મંદિર કહેવાય કે એવું છે. તો હવે આપણે ન્યાય દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવવાના છે. અહીંયા બધા જેને પાણીની વ્યવસ્થા ને એવું બધી છે, ગાર્ડન છે. જો આમ ફરવા લાયક જેવું સ્થળ છે કે આમ શું કે આરામ બારામ કરવો હોય તો થાય એમ. અને ધર્મશાળા મેં તમને પહેલાં જ બતાવી કે મોટી ધર્મશાળા છે. તો રાતે આપણે રહેવું હોય તો રહેવાની પણ સુવિધા છે. તો આપણે રૂપલમાના દર્શન કરી લીધા છે. અને હવે નન્નુભાઈની છે ને આપણે થંબનેલમાં ફોટો પાડવાનો હોય, આપણે એને રિહાવવું પડશે એવું લાગે છે. કારણ કે આપણે એને હાથ કરી દઈએ ઘાયગા મોર જ વૈયા જાય. ખબર નહીં શું કાંઈ બળ પડ્યું હોય તમને? ના ભાઈ કાંઈ બળ નહીં પડ્યું. તો કેમ આવતા નહોતા તમે ભાઈ? દર્શન કરીને પછી ને આપણે એને કોઈ જાય નહીં. એને કરતા પહેલાં આપણે જે કામ પતાવો નહીં પતાવી દેવાય તો જાતા થાય. હવે આપણે ફોટો પાડી લીધો, પણ પરાણે મને લઈ જાય પણ ફોટો પાડી લીધો આપણે. હવે પણ લીલા હાલ તો પાડવા. હા એમાં પાડવા. હું તને કહે એકલા ને ફોટો પાડી જાય તો અહીંયા જો પરાણે ફોટો મેં કીધું ને મેં એકલો. હા જો ફેમસ માણા જાય છે, ફેમસ માણા.
ભાઈ હે ને ફૂલ મહેનત કરે છે. મારે જેટલી મહેનત તો શું કહેવાય એની જેટલી મહેનત તો હું નથી કરતો. કારણ કે વિડીયો બનાવવાનું હોય વિડીયો બનાવી શું કહેવાય કે હું એ જ એકલો વિડીયો માટે આપે ને એકલો વિડીયો માટે હું નથી આપતો. કારણ કે મારે શું થયું કે હું બોનેટમાં હોય કે આગળ અને ગાડીમાં હોય એટલે પછી કાંઈ બહુ ઓલો ન એ પાછળ બેઠા હોય એટલે એ શું કહેવાય કે આરામ કરી લે. આપણે આરામ કરવાનો કાંઈ વેત રહે નહીં બહુ. બૂટ પહેરી લઉં. તો આપણે દર્શન કરી લીધેલા છે અને હેને શું કહેવાય કે હવે બીજા સ્થળે જવાનું છે. તો આપણે બીજા સ્થળે ક્યાં સ્થળે જવું ને એ તમારે જોવું હોય તો હે ને વિડીયોમાં તમે હે ને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને બેલ આઇકન તો તમને ખબર પડે કે કઈ જગ્યાએ જઈએ અમે એમ. ફાઇનલી આપણે જો હે ને રામપરા રૂપલમાના દર્શન કર્યા. ખૂબ જ આમ સારું લાગ્યું. આપણે શું કહેવાય કે જિંદગીમાં પહેલી વાર આપણે રૂપલમાના દર્શન કર્યા એમ કે આપણે કોઈથી પહેલી વાર જ હું આવેલો છું. રામપરા પછી મઢડા એ આપણે ના પહેલાં સ્થળ છે. તો દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે અમારે બીજા સ્થળે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાઓ એટલે તમને ખબર પડે કયા સ્થળે જઈએ એમ.